રાજકોટની માલિકમાં રહી છે ને અમારી પાસે તો સાહેબ રાણીમાં રૂડીમાં ઠાકરના એટલા હાથ કે રાણીમાં રૂડીમાં જ્યારે માળિયાની મહેલ પાસે સાહેબ એમ કહેવાય ને કે ઠાકરની મૂર્તિ લેવા ખરેખર બાપુ આમાંથી થાય એક વાત કરો મને નથી આમ કોડું એટલી શું કે પ્રસંગ ઉપર પોણી કલાક જેટલી બધી વાતોનું ડામ તો જ જાઉં છું કેમ કે નદી કાંઠામાં રૂડી લાગે કૃષ્ણની જ વાત કરવી છે માળિયામાંથી મૂર્તિ લઈ આવ્યા ને ત્યારે સાહેબ એમ કીધું કાંઈ લઈ આવ્યા તો ખરા આનું પ્રમાણ શું ત્યારે એમ કીધું કે હવાની જે લીમડાની ઉગમણી ડાળ છે ને એ કડવીમાંથી મીઠી બની જાય તો તમે સમજી લઈજો કે માળિયાની મૂર્તિ નહીં રાજકોટની મહેલ પાસે દ્વારકાધીશ કાળિયો ઠાકર આવી ગયો હજી હરાળ કરજોગની મહેલ પર જોઈ લ્યો બેડી નાકા ટાવર પાસે નકલક મંદિર છે સાહેબ હજી પણ એક લીમડાની ડાળ મીઠી છે સાહેબ માલધારીની દીકરીઓ આ પ્રેમથી ભગવાન આવે જેની પાસે કોઈ બુદ્ધિ છે ને જેની ગાહડીઓ ખોલી ત્યાંથી ભગવાન બહુ સેટો રહ્યો છે ઘોડો ભરવા કેવા સાહેબ બધા ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકર આવ્યો તો કે હું માનું નહીં કેમ તો કે અત્યારે વે ભજવવા વાળા આવે એ તમારા જેવો કપડા પહેરી તો કે શું કરું તો કે મારો ગુરુ કેમ તો માનું તો સાહેબ કેટલું ઘોડ પણ કહેવાય કે ડુંગર ભરવાડ અખર બ્રહ્માના બાપ દ્વારકાધીશને સાહેબ દોયડેથી બાંધ્યો અને પોતાના ગુરુને બોલાવવા ગયા પછી સાહેબ આ સાખી લખાણી કે ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય બલિહારી મારા ગુરુ દેવની કે મને ગોવિંદ દિયો લખાય છે એ કેટલું ઘોડ પણ અને માલધારીની દીકરીઓ દ્વારકાધીશ કાળિયો ઠાકર રાણીમાને સપનાની મહેલ પાવે એમ કે હે રાણીમાં રાજકોટની મહેલ પર જે નકલક મંદિર છે મારી દેવી મૂર્તિ તો માળિયાની મહેલ પર છે અહીંયા જઈ અને તમે બે જાઓ અને અહીંયાથી મૂર્તિ લઈને અહીંયા લઈ આવો ના તો સાહેબ તમે પરચાધારી દીકરી માલધારી દ્વારકાધીશ કાળિયો ઠાકર સપનાની મહેલ પર આવ્યો ન જાય ધીમે ધીમે સાહેબ કોઈ કીર્તન કરતા માળિયાની મહેલ પર ગયા અને બરોબર અમે માળિયા સ્ટેટ બેઠા હતા એ જઈને વિનંતી કરી કે અખિલ બ્રહ્માનો બાપ દ્વારકાધીશ કાળિયો ઠાકર મારા સપનાની મહેલ પર આવ્યો છે અને વાત કરી છે કે તમારી દેવી મૂર્તિ છે ને રાજઘરાણાની મહેલ પર એ રાજકોટ નકલક મંદિરની મહેલ પર લઈ ગયા આને ધર્મ સંકટ કહેવાય બાપુ એ કે હું 50 રૂપિયા લઈને ગયો તો તેનો 50 રૂપિયાનું તેલ લેવું કે બકાલું લેવું સાહેબ આ ધર્મ સંકટ નો કે આપણી બુદ્ધિ ઓછી ધર્મ સંકટ સાહેબ આને કહેવાય કે એક રાણીમાં રૂડીમાં પોતે ઠાકરના તેડવા માટે એવા છે પણ અમારા માળિયા દરબારના જેટલા લોકો છે આ બધાના તો કાળિયા ઠાકરે દ્વારકાધીશની મૂર્તિ આવી અમારા બધાના સંસ્મરણો છે ને પ્રાર્થના છે ને કેમ થતી અને પોતે મૂંઝાણા એટલે એમ કીધું કે હે રાણીમાં રૂડીમાં તમે અતિથિ વાસની મહેલ પર વાસ કરો હું મારી કચેરી બોલાવી એટલે તમને હવારે જવાબ આપું બરોબર રાઈતે કચેરી બોલાવી સાહેબ બુદ્ધિશાળી વર્ગ હોય તો મહાજન હવે આપણે પાંજરાપોળ વાળા મને કેશવ પાર્ટી વાળાના બધા નભાવતો પેલા પાંજરાપોળ કોણ નભાવે તો કે મહાજન એટલે પોતે બુદ્ધિશાળી પ્રજા એને એટલું કીધું કે બાપુ આનો એક રસ્તો થાય તો કે શું તો કે જો અખિલ બ્રહ્માનો બાપ દ્વારકાધીશ કાળિયો ઠાકર રાણીમાં રૂડીમાંના સપનાની મહેલ પર આવ્યો તો આપણે આપણા ઠાકરને નથી હોકો એમને કયો ખવાર ઉપર ચડે મૂર્તિ સામે બેહી જાય પોતાનો ખોડો પાથરે દ્વારકાધીશ કાળિયો ઠાકર હાથે હાલીને જાય તો આપણે દઈ દઈ સતના પારખાઈ થઈ જાય ને આપણે ઠાકરને ખોપોય ન પડે બાકી આપણી પ્રાર્થના આપણા વિશ્વાસની બધું ઠાકર આઈ એમ કહેવાય કે જોડાયેલું છે આપણે ઠાકરને કેમ રાઈતે રાણીમાં રૂડીમાં અતિથિ વાસની મહેલ પર વાત કરી ખવારનો દીપો ચડ્યો ભલે ઉલ્કા ભાણ તિહારાઓ ભામણા ઈ મરાઠી લગમાણ તો પત રાખે કશ્યપ રાઉત કે દાડર કે ડાકલા કે નર પૂજે પાખર બાકી રાઈ ન ભાગે રાણ કરમી કશ્યપ રાઉત દાડા હુડજે પોતાનો સપ્તાસ ઘોડો રહ્યો ઈ ધીમો ધીમો વેતો મૂકો 25 કરોડ રૂપિયા વિરાય જળાળ ગતિ પ્રકાશિત થઈ માળિયાની સાહેબ એમ કોઈ નગરી દ્વારકાધીશની સાહેબ મંદિર બાલકૃષ્ણની મૂર્તિ સામે રાણીમાં ને રૂડીમાં માલધારીની દીકરી બેહી ગઈ એક બાજુ રજવાડું રસાલો આવી ગયો અને એક બાજુ બધા નગરજનો આવી ગયા અને આ જોવે છે કે રાણીમાં રૂડીમાં ભોઠા પડે છે કે નહીં કેમ કે સાહેબ જગતના ભગતને કોઈ દી ભર્યું નથી બાપુ અને બરોબર આવું બધું ચિત્ર ખડું થયું સાહેબ બધા એમ કહે કે ધરતીને માપતા જાય ધરતી ખોતરતા જાય શું થશે શું દ્વારકાધીશ કાળિયો ઠાકર રાણીમાં રૂડીમાં ભૂંડા લગાડશે અને સાહેબ એમાં બરોબર આ વાત કરી છે રૂવાડા ઉપર શું ભક્તિની તાકાત છે ભક્તિ રસ નવ રસમાંનો એક રસ બરાબર દ્વારકાધીશની મૂર્તિ સામે માલધારીની બે દીકરીઓ જમીને કાપડા પહેરેલા અને સામે સાહેબ બેહી ગઈ પોતાનો ઘોડો લાંબો કર્યો હે દ્વારકાધીશ કાળિયા ઠાકર નોંધારાના આધાર હે દુખિયાના બેલી આજે સપનાની મહેલ પર આવ્યો તો એટલે તેડવા માટે આવ્યા છે એક હાથ કરીશી નથી વેદ જાણતા નથી મંત્ર જાણતા નથી શ્લોક જાણતા તો ભૈયાની મહેલ પર કોઈ પણ જાતનું કપટ નથી હોતા
માલધારીની દીકરીઓ છે કાઈ જાણતા નથી. આ તને એક ઢા કરું છું પણ સાંભળી લેજે દ્વારકાધીશ કાળિયા ઠાકર અહીંથી ગા થાય અને તો કદાચ આવીશ નહીં ને તો લાજ રાણીમાં રૂડીમાંની નહીં દ્વારકાધીશ કાળિયા ઠાકર તાળી જાને હો. અને સાહેબ એટલો નાદ કરી આંખમાંથી દર્દ રાવણાની ધાર થઈ અને ખોળો જ્યાં પાથરો ને સાહેબ નાભીથી નાદ નીહરે અને ધણીના સુને દાંત તો તમારી અરજમાં ઉણપ નકા વાયો કર્યો એવા સુખ હોય ને ભજન થાય ને એ તો ખાલી હોઠનો જીભ હોય. પણ એકવાર કોઈ આપણો સગા સંબંધી હોય સાહેબ દવાખાનાની મહેલમાં પડ્યો હોય મધરાઈ તો ગજર ભાગ્યો હોય અને એકલા સાહેબ એમ ભાઈ ક્યાંય જાતા હોય અને ત્યારે જે ભજન થતું હોય ને નાભીનું ભજન કેમ કે દુઃખ પડે ને ત્યારે ભજન નાભીમાંથી થાય. અને સાહેબ આ કરી એ ખોળો પાથરો ને ત્યાં તો સાહેબ આખો સમાજ જોવે ને એમ શરીરે ઢેરા લાલ પ્રીતમ સુવાગા પંચરંગ ટેટી ધરી શેષ પાગા વૈડા ઓળ માથે ખુલા કેસ વાગા જોતા નારી વાણા લીત જાગા કેરે કટાળા ભેટ બાંધી કસીને સોડે કરાય જેવું તેજ સસીને ભુજા ચિત્રંગ જાન બાળી નમુ શંખ ચક્રમ ગદા પદ્મ ધારીને પરાક્રમ બ્રહ્મ શ્રી કૃષ્ણ જેમ ગોકુળની માલપા જશોદા હાથ કરે અને કાનો દોડીને જઈને એમ માળિયાની માલપા સાહેબ દ્વારકાધીશની મૂર્તિ રહીને એ પગે પાપા પગલી માંડી અને રાણીમાં રૂડીમાં સાહેબ ખોડાની માલપા બેહી ગઈ. અને આજ સાહેબ જ્યાં તમે જોયો નકલા મંદિરની માલપા સાહેબ મૂર્તિ બેહાઈ છે. પ્રેમ રાખો ને એટલે દ્વારકાધીશ કાળિયો ઠાકર આવે. અને શ્રીમદ ભગવદ ગીતાની માલપા ઘણું કીધું આપણને કઈ સમજાણું નહીં કા તો કે ધર્મ અર્થ કામ મોક્ષ એમાંથી આપણે એક જ વસ્તુ લઈ કામ ને કામ બધું જવા દેવું બધું નેવે નકા ભગત ના ઘરે આવ્યો હોય બાપુ પ્રજાપતિ ભજન કેવું કહેવાય હવે આ તબલા બેન્જો આ બધું આવ્યું એક દિના સમયની માં કાંઈ શું હતું ભજનમાં ખાલી રામસાગર નો તાર દોઢિયો કર્યો હોય એક આદમી માં મંજી દોઢિયો હોય જણા આંખમાંથી આહુડાની ધાર થતી અંદરથી તુહી અલગ નો નાદ થાય. આ નાદરી હાથા થઈને છેલ્લે રણુજાની મહેલમાં જાય ત્યાંથી 12 બીજનો ધણી સપનાની મહેલમાં આવે અને એમ કે જાયક સવા તારી પીપળીની મહેલમાં મારા બિરાજી જવું છે સાહેબ. આ ભગતનું ભજન હજી જોઈ આવો ઈશાન ખોડાની મહેલમાં સાહેબ નેજા ફરકે છે. તેથી સેવા ભગત એને કીધું હું તો નાનો માણસ છું કઈ રીતે અનક્ષત્રણ સદાવ્રત ચાલુ કરું તો કે તારે નથી જોવાનું વિશ્વાસ રાખી લે. સાહેબ એમના જે 5 મિત્રો હતા બે પટેલ લોકો અને લોહાર લોકો સાહેબ બરોબર પાટડી બજારની મેલ પર જાય અને 5 મણ ખીચડું અને 1 મણ સાહેબ એમ કહે કે બાજરીની બધું આપ્યું એમ કીધું લેજો ના સવાને દઈ દેજો એને કહીજો એના કોઈ સામળિયા શેઠે આપ્યું છે મિત્રએ આપ્યું છે તેદુથી લઈ અને આજની લગી છે હરિહરની હાકલનું પડે સાહેબ એ પ્રજાપતિના ખોડે 12 બીજનો ધણી રામદેવજી મહારાજે. પણ આવું ઘણું કીધું પણ સમજાણું નહીં. અનપેક્ષા સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્ય તો સર્વ રંગ પરિત્યાગી યોમદ ભક્ત સમસ્ત્રી. જે વ્યક્તિ સુખમાં દુઃખમાં તડકામાં છાયામાં હાનિમાં લાભમાં સ્થિર છે ભગવાન કે મને પ્રિય છે. આપણને સમજાણું નહીં ને ત્યાં 17માં 18માં સેકન્ડમાં બધા નદીઓ થયા અને એક લીટીની મહેલમાં ગંગા સતીએ કહી દીધું કે મેરું તો ડગે પણ જેના મંડળા ડગે નહીં. જે વસ્તુ ગુજરાત હતી સિદ્ધાંત હતા એ ભજનમાં સાહેબ એમ કે શીરો ઓગળી જાય ને એમ કહી દીધું. પણ છતાંય આ સમજાવવાની એક નાનકડી વાત બેમ દીપ ની કહી એમ પણ બાપાને મોકલી દે આપણે